કે આજે પેલો નોરતો છે મિત્રો. મિત્રો પાટલા પહોંચી ગયા ત્યારે તો હવે જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? ફરી એકવાર સ્વાગત છે મસ્ત મજાના બ્લોકની અંદર. બ્લોક દરને ત્યારે તમને ખબર છે કાલના બ્લોક જોયો ને અત્યારે આપણે ચાલુ છે માંડવીની અંદર. આ બીજી વાડી છે અહીંયા જો મિત્રો. તો આવું બધું છે મિત્રો. હવે પાણી ચાલુ છે ને હવે કન્ટિન્યુ આગળ કંઈક નવું કરી. મિત્રો જો અત્યારે પાણી ચાલુ છે ને હવાર મેલો કરી દીધો ચાલુ. ઉપરી આગળ છે અહીંયા આવી ગયો છે આ બાજુ. મિત્રો છે ને કટકાના ફેરવવાનું પાણી અહીંયા પાણી છે ને આ પાટલા છે જશે આ બાજુ જો. એટલે આજે પાણી મારો ને યાર કટકાથી આવી રીતે જવું બહુ અઘરો છે. એક તો જો આખો પલળી ગઈ છે આ કટકાને ફેરવવા. તમને બતાવી જો આ પાણી ક્યાં આવે છે ને કાંઈ હાથો હાલે નહીં પાણી કઈ બાજુ જતું હોય. મૂકી અહીંયા જાય ક્યાં એ અહીંયા આવી ગયું. આ પાણી છે ને છેટે બગલું ક્યાં છે જો આ બાજુ આવી ગયું અહીંયા છે. હવે અત્યારે ક્યાં ચાલુ છે સરખો હાલે જ નહીં યાર. ચાલો કન્ટિન્યુ. મિત્રો પાટલા પહોંચી ગયા ત્યારે તો હવે કટકો બદલાવી નાખું. અહીંયા કડવો છે કડો ખોલવો પડશે. કડો આવી ગયો છે તો કડો મારે હાથથી ખોલવો પડશે બદલાવવો પડશે. તો એની અંદર પાણી બહુ છે ખોલવો પડશે. પર જો અત્યારે કેવી રીતે પડ્યો. જ્યારે આનું કામ હશે ને ત્યારે જ આ યાદ આવશે. ત્યારે આમને જ્યાં ત્યાં પડ્યો બીજામાં પડ્યો. જો મિત્રો અહીંયા છે વાજે જેવો ને અહીંયાથી પાણી અહીંયા ચડાવવું નહીં મોટું મોટું ટાસ્ક છે. આ બાજુ ચડશે જ નહીં ગમે એટલું જો આ બાજુ આમ લઈ લે બાજુ લઈ વહી જાય જો જાય પાણી કેમ જાય આ બાજુ જ ભાગશે. હવે આ બાજુ ચડશે જ. હવે અહીંયા બેસી લે એના માટે કટકા નાખી ચાલો અહીંયા લેવો પડશે. સ્પેશિયલ આ બાજુ બીજી લાઈન પાથર પડશે આ ખાલી આમ થોડા કાટો ઉનારે કરાવ્યું હતું ભરતીને ભરાવી હતી પછી ત્યાં કંઈ ફેર ન પડ્યો ખબર નહીં કેમ છો મિત્રો. મિત્રો અત્યારે હું આવી ગયો છું બીજી વાડીએ અને મિત્રો ફાઇનલી આપણી વાડીએ પાણી પીવાય નથી ગયું થોડોક રહ્યો તો લાઇટ વાઈ ગઈ મિત્રો. લાઇટ 1 કલાકથી વાઈ ગઈ એક કટકો જેટલો થોડો રહી ગયો હતો ખાલી 10 થી 15 મિનિટમાં પી જાય પાણી આટલો ખાલી રહ્યો હતો. પછી લાઇટ 1 કલાકથી વહી ગઈ તો ભાઈ પછી હું નાઈ બાઈને આવી ગયો આ બીજી વાડીએ લાઇટ આવી ત્યારે જોયું જાય જો અત્યારે હું આવ્યો હતો વાડીએ આપણે બાજુ જો. તો મિત્રો જો હવે લાઇટ આવી છે ને વાં છે ને મિત્રો થોડોક રહી ગયો થોડોક ખાલી અહીંયા જો અહીંયા સુધી ખાલી આ કટકો અહીં પીવાઈ જાય પછી અહીંયા બદલાવીશ એટલે પીવાઈ જાય. આ જો વરસાદ જેવો કરે છે સવારે મિત્રો છાંટા આવ્યા અત્યારે અહીં નક્કી ન હોય આનું શું કરે છે. આજે હોય મોસમ જો એકવાર કેવું હોય મિત્રો. આ છળના કટકામાં જ પાણી નીકળે ને આ જો આ બાજુ આ બધું ખરીને ઘર કરી નાખ્યું દોડ્યું છે એમાં. મિત્રો હવે લાઈટ તો પાછી વહી ગઈ છે ને હવે આ કાઠી કાઢી નાખીને આપણે આ ગુણ્યા આવી રીતે નાખી દઈએ આની ઉપર. તાક શું છે થાય મિત્રો ખબર છે તમને? ચક્કરમાન મિત્રો વાંધો આવે નહીં ગુણ્યો હોય ઉપર તો છાટા ને આ છે ને અત્યારે આપણે નહીં હવે થોડોક રાખ્યો આપણે સવારે. ને મિત્રો આજે બીજી વાત તમને કહેવાની ભૂલાઈ ગઈ કે આજે પેલો નોરતો છે મિત્રો. આવું બધું છે આજે પેલો નોરતો છે ને માનો પેલો સોરી મને ગીત આવડતો નથી પણ મિત્રો
આ તમારો બ્લોક આવશે ત્યારે તો બીજો ત્રીજે નોટે આવશે બ્લોક મારે રસ્તા શૂટ કરવા તો હાલો આજનો બ્લોક અહીંયા પૂરો કરીએ. મળો એક નવા બ્લોકમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. અને આ હવેથી નોરતા છે તો ગરમીના અલગ અલગ બ્લોગ કન્ટેન્ટ આવશે યાર. સબસ્ક્રાઈબ ઠોકી નાખો તમારા ભાઈને, સબસ્ક્રાઈબ કરી નાખો. મળો એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. બાય બાય. મિત્રો આની અંદર તો આજે પાણી પી રહ્યું છે. કાલે માં પી રહ્યું હતું ને પાણી જ્યાં ચાલુ કર્યું હતું એનો માંડીનો કલર જ આખો અલગ થઈ ગયો, બદલાઈ.